આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં પાઠ પહેલો એમાં ચેપ્ટર નંબર 4 આમનું એમાં જે લેક્ચર નંબર 13 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 12 માં શું કર્યું તો કે દાખલા નંબર આપણે 12 પૂરો કર્યો હતો. યાદ હોય તો પરમેશ્વર દાખલો વેપારી વટાવ રોકડ વટાવ કસર ઘાલખાત અને ઘાલખાત પરતના વ્યવહાર એ તમે તમારી ફેસબુકમાં ઉતારી લીધો હશે. હવે એટલું થઈ જાય પછી આપણે આજે લેક્ચર નંબર 13 માં બધા જ વ્યવહારો એટલે કે મિક્સ થઈ જશે. આપણે રીત નંબર ટોટલ આપણે કેટલી જોઈ? 6 રીત જોઈ. કેટલી? જો મૂડી અને ઉપાડના વ્યવહારો, માલ અને મિલકતને લગતા વ્યવહારો, ઉપજ ખર્ચના વ્યવહારો, પછી બેંકને લગતા વ્યવહારો, લોન અને લોનના વ્યાજના વ્યવહારો, આવા આપણે ટોટલ 6 રીતના દાખલા આપણે જોઈ લીધા. અને સ્વાધ્યાયના દાખલા જોઈએ એની સામે આપણે ઉદાહરણો જોઈએ. હવે આપણો આ બધા જ પ્રકારના વ્યવહારો. દાખલા નંબર 13 કેવો છે તો કે દાખલા નંબર 13 પેજ નંબર 105 ઉપર એની રકમ આપી છે અને બધા જ પ્રકારના વ્યવહારો એટલે તમારી રીત નંબર 1 થી 6 આવી જશે. એમાં મૂડીના વ્યવહારો આવી જાય, ઉપાડના વ્યવહારો આવી જાય, મિલકતના વ્યવહારો આવી જાય, માલના વ્યવહારો આવી જાય. ટૂંકમાં બધા જ પ્રકારના વ્યવહારો એની અંદર આવી જાય. લોન અને લોનના વ્યવહારો, પછી બેંકના વ્યવહારો, એમાં બધું જ મિક્સિંગ થઈ જશે. એટલે કે તમને આ 13મો દાખલો જો આવડી જાય તો એની સાથે તમને ઉદાહરણ 11 અને ઉદાહરણ 12 પણ આવડી જશે. ઉદાહરણ 11 અને 12 બે બધા જ પ્રકારના વ્યવહારો છે. તો મેઇન 3 હેવી દાખલા કહેવાય. દાખલા નંબર 13, પછી ઉદાહરણ 11 અને ઉદાહરણ 12. તો આ 3 દાખલા તમે મેઇન કરી લો, આખું ચક્ર આવી જાય. આમના ચક્રમાં પછી કઈ ઘટશે નહીં, કમ્પ્લીટ થઈ ગયો છે અને તમને આગળ જતા આમનું આવડી પણ જશે. એટલે દાખલા નંબર 13 આપણે આજે કરી નાખીએ. બધા જ પ્રકારના વ્યવહારો પેજ નંબર 105 ઉપર આપેલ છે. એમાં શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનું લખો એવું કીધું. શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનો લખો. તો મૌલિક શાહ એ ધંધાનો માલિક છે, અંડરલાઈન કરી લેજો. પછી એના ધંધાનું નામ શું આપ્યું? શાહ ટ્રેડર્સ. તો શાહ ટ્રેડર્સ એ ધંધાનું પેઢીનું નામ છે અને એ ધંધાના વ્યવહારો પરથી તમારે આમનું લખવાનું. ધંધાના વ્યવહારોની આમનું લખવાની છે. માલિક મૌલિક શાહના વ્યવહારોની આમનું નથી લખવાની. બરાબર યાદ રાખજો. હિસાબનીશ તરીકે તમારે ધંધો અને ધંધાનો માલિકને બંને અલગ પાડવાના છે. ધંધાકીય એકમ એના માલિકથી અલગ સ્વતંત્ર એકમ છે. એટલે કે એ કૃત્રિમ વ્યક્તિ છે. આ પેઢીનું નામ તમને આપ્યું. અત્યાર સુધી તમને દાખલાની અંદર જો પેઢીનું નામ નહોતું આપતું, હવે તમને પેઢીનું નામ આપ્યું કે મૌલિક શાહ એ માલિકનું નામ છે અને મૌલિક શાહે ધંધાનું નામ શું રાખ્યું? શાહ ટ્રેડર્સ. શાહ ટ્રેડર્સના નામે ધંધો ચાલુ કર્યો છે. તો તમારે આમનું દો ને એવી કોનું લખવાનું? શ્રી શાહ ટ્રેડર્સની આમનું નામ લખવાની. માલિકનું નામ નથી લખવાનું, આપણે ધંધાનું નામ લખવાનું છે. આપણે ધંધાના હિસાબો આપણે લખવા બેઠા. ધંધાના હિસાબો ઉપર આપણે ટાર્ગેટ આપણો કેન્દ્ર સ્થાન શું હોવું જોઈએ? તો કે ધંધાના વ્યવહારો ઉપર ધ્યાન આપવાનું છે. માલિકના અંગત વ્યવહારો ઉપર આપણે એનું નામ લખી ન શકાય. ટૂંકમાં ધંધાના વ્યવહારોનું જ હિસાબનીશ તરીકે તમે નામ લખો છો, માલિકના વ્યવહારોનું નામ નથી લખતા. એટલે તમારે ઉપર લખવાનું શ્રી શાહ ટ્રેડર્સની આમનું. પછી તમારે આમનું દોરવાની છે. આમનું કેટલા ખાના હોય બોલો? તો કે 5 ખાના. પહેલું ખાનું તારીખ, બીજું વિગત, પછી ખાતાવાહી પાના નંબર, પછી ચોથું ઉધાર રૂપિયા અને 5મું જમા રૂપિયા. આ 5 ખાના હોય. 1, 2, 3, 4 અને 5. તો તારીખના ખાનામાં સૌથી પહેલા શું લખાય? તો કે વર્ષ લખાય. એટલે પહેલા સૌથી પહેલા આપણે વર્ષ લખ્યું. જો એમાં વર્ષ આપ્યું છે 2014 નું વર્ષ આપ્યું છે. પછી મહિનો કયો આપ્યો છે? તો કે જુલાઈ. એટલે કે માસ આપ્યો છે જુલાઈ અને પહેલી તારીખ આવી એટલે પહેલી તારીખ અહીં લખી જુઓ. પછી વિગતમાં શું લખવાનું હોય? ખાતાના નામ, ઉધાર થતા ખાતા, જમા થતા ખાતાના નામ લખવાના હોય. ખાપામાં ક્યારે કઈ લખવાનું હોતું નથી. પછી ઉધાર રૂપિયા, જમા રૂપિયા શું લખવાનું? તો કે ઉધાર રૂપિયાના ખાનામાં ઉધાર થતું ખાતાના રકમ લખાય છે અને જમા ખાનામાં શું લખાય? જમા થતા ખાતાની રકમ લખાય. જમા થતા ખાતા હોય ને એની રકમ અહીં લખાય. હવે આપણે પહેલો વ્યવહાર આપણે વાંચીએ અને ચાલુ કરીએ આપણે. તો આ હેવી દાખલો છે. બરાબર, એમાં ધ્યાન રાખજો. તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી ગણાય. જો આ 13મો દાખલો તમને આવડી જશે તો આખું ચક્ર આવડી ગયું સમજવાનું. પછી એના આધારે ઉદાહરણ 11 અને ઉદાહરણ 12 આવડી જશે. તો તારીખ આપણે વાંચતી જવાની. જે તારીખ તમને આપે એ તારીખ તમારે અહીં પાડવાની છે. જે તારીખ ન આપે એ તારીખ નથી લખવાની. હવે જોતા જઈએ. જુલાઈ માસ છે, પહેલી તારીખ છે. રૂપિયા 50,000 રૂપિયા રોકડા, રૂપિયા 20,000 ના દેવાદારો. તો અંડરલાઈન કરતા જજો રોકડા. એટલે ધંધામાં રોકડા આવી. પછી દેવાદારો ત્યાં ઉપર લખજો લેણું. દેવાદારો એટલે લેણું. લેણું એટલે વ્યક્તિના ખાતા.
10,000 નો માલ સ્ટોક તો અંડરલાઈન કરો, દેવાદારો એની નીચે અંડરલાઈન કરો, માલ સ્ટોક એની નીચે અંડરલાઈન કરો, રોકડ એની નીચે અંડરલાઈન કરો, તથા ₹5,000 ના લેણદારો તો લેણદારો નીચે અંડરલાઈન કરો. જો દેવાદારો લેણું હોય તો લેણદારો શું હોય? બોલો, દેવું. તો લેણું અને દેવું બેય લાગે છે. ગ્રાહકો એટલે વેપાર, દેવાદારો એટલે ગ્રાહકો. આપણે જેને ઉધાર માલ વેચ્યું એને દેવાદારો કહેવાય. આપણે જેની પાસેથી ઉધાર ખરીદી કરી હોય એને લેણદાર કહેવાય. તો લેણદારો એટલે દેવું અને દેવાદારો એટલે લેણું. તો લેણદારો ઉપર લખી લેજો દેવું અને દેવાની બાકી હંમેશા જમા હોય છે. 5,000 ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો, અંડરલાઈન કરો, ધંધો શરૂ કર્યો. કોને ધંધો શરૂ કર્યો? બોલો. તો કે મૌલિક શાહ. ધંધાના માલિકનું નામ આપો, મૌલિક શાહ. તો મૌલિક શાહ ધંધો ચાલુ કર્યો છે. ધંધાનું નામ છે, પેઢીનું નામ છે શાહ ટ્રેડર્સ. તો ઉપર આપણે આમનું ઉપર લખવાનું શાહ ટ્રેડર્સ. આ ધંધાનો પ્રાથમિક હિસાબી વ્યવહારો નોંધવા માટેનો આ નામા પદ્ધતિનો આ પ્રાથમિક, મૂળભૂત અને જેને કહી શકાય ને કે મૂળભૂત ને પ્રાથમિક ને પ્રથમ ચોપડો કહી શકાય. તો પ્રથમ ચોપડામાં આપણે વ્યવહારો જે અસ્તિત્વમાં આવ્યા છે, આખા જુલાઈ મહિનાના જે વ્યવહારો અસ્તિત્વમાં આવ્યા છે, તો આપણે શું કરવાનું? એ વ્યવહારો જો આર્થિક હોય તો આર્થિક વ્યવહારોને આપણે એનું પ્રથમ ચોપડે નામું લખવાનું છે. એટલે કે બિન આર્થિક વ્યવહારનું નામું લખવાનું નથી, તમારે વ્યવહાર વાંચતા જવાના. આર્થિક વ્યવહાર આવે, આર્થિક વ્યવહાર હોવા માટેના 2 માપદંડ છે. વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થઈ છે, અને જો બીજા નંબર ઉપર કહેવાનું હોય તો દેવાદારો અને લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે. આ 2 પ્રશ્ન તમારે પૂછવાના છે. જો 2 માં ના આવે તો સમજી લેવાનું કે અન્યથા બિન આર્થિક વ્યવહાર છે. તો તમારે દરેક વ્યવહાર જે અસ્તિત્વમાં આવ્યા એને તમારે વાંચતું જવાનું, વાંચવાની ટેવ પાડવાની છે. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, હાથમાં પેન્સિલ હોવી જોઈએ. હું અંડરલાઈન કરાવું ને અંડરલાઈન કરતી જવાની છે. અંડરલાઈન કરાવવું એ તમને બહુ સહેલું પડશે. આ ચેપ્ટરમાં ઇઝીલી કઈ રીતે બહાર નીકળવું એવું તમને એનું કહું છું. તો કે તમે અંડરલાઈન કરશો ને એ તમારા ખાતા જ છે. જુઓ, પહેલા તો ધંધો કોને શરૂ કરીએ? મૌલિક શાહ. મૌલિક શાહ એ ક્યાં ખાતામાં આવે? વ્યક્તિ ખાતામાં આવે, માલ મિલકતના ઉપજ કરતા. તો કે વ્યક્તિમાં. તો વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? બોલો. તો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો વ્યક્તિ ધંધાનો માલિક ધંધાને લાભ આપે છે કે ધંધામાંથી લાભ લે છે? બોલો. તો કે લાભ આપનાર છે. ધંધામાં શું લઈ આવ્યો? તો કે રોકડ લઈ આવ્યો, માલ સ્ટોક લઈ આવે છે, દેવાદારો લઈ આવે છે, લેણદારો લઈ આવે છે. તો ધંધો શરૂ કરે ત્યારે શું હોય? તો કે રોકાણ કરવું પડે. રોકાણનું બીજું નામ આપણે શું આપ્યું છે? તો કે મૂડી. મૂડી ખાતું એ કેવા પ્રકારનું ખાતું? તો કે વ્યક્તિ પ્રકારનું ખાતું છે. તો મૂડીનો મિનિંગ શું થાય? તો કે જ્યારે ધંધાનો માલિક ધંધામાં કંઈક પૈસા લઈ આવે, પોતાની અંગત વસ્તુ ધંધાને આપે, ત્યારે સમજી લેવાનું ધંધો અને ધંધાનો માલિક બંને અલગ છે. એટલે તમારે ધંધાના ચોપડે નામું લખવાનું છે. તો ધંધાનો માલિક ધંધાને આપનાર બને છે. તો આપનાર ખાતે જમા કરવું પડે. વ્યક્તિ ખાતાનો નિયમ છે. ધંધામાં શું આવે છે? તો કે ધંધામાં 3 મિલકત આવે છે. એક રોકડ આવે છે. રોકડ એ મિલકત છે. મિલકતનો નિયમ છે, આવે તો ઉધાર, જાય તો જમા. એટલે રોકડ આવી, બરાબર. સમજો આપણે મૂડીની ગણતરી કરવાની છે. જો મેં લખ્યું મૂડી બરાબર, તમારે મૂડી જમા કરવાની થશે. કેમ કે મૂડી એ વ્યક્તિ ખાતું છે, મૂડી એ માલિકનું ખાતું છે. એટલે માલિક આપનાર છે, માલિકનું ખાતું જમા કરવું પડશે. વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થઈ છે. તો કે હા, ધંધામાં 50,000 રૂપિયા રોકડા આવે છે, માલ સ્ટોક આવે છે, દેવાદારો આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહાર હોવાથી એનું નામ લખીશું. બીજું આ આમનોંધ છે ને, એ આમનોંધ સંયુક્ત આમનોંધ બનશે અને મિશ્ર પ્રકારના વ્યવહારો છે. એક કરતા વધારે ખાતા, જો 3 ખાતા મેં ઉધાર કર્યા છે ને 2 ખાતા જમા કર્યા. એક કરતા વધારે ખાતા ઉધાર થાય અને એક કરતા વધારે ખાતા જમા થતા હોય, મિશ્ર પ્રકારના વ્યવહારો કહેવાય. અને એ તારીખ 1 માં બને છે. 1 તારીખમાં જ આવું બન્યું. 1 તારીખે બધું લઈ આવ્યો. 4 વસ્તુ માલિક લઈ આવે છે. તો તમારે સંયુક્ત આમનોંધ બનાવવી પડશે. તો કેટલી મિલકત? 3 મિલકત ધંધામાં આવી. તો 3 મિલકતનો નિયમ છે, આવે તે ઉધાર, જાય તે જમા. માલ મિલકત ખાતાનો નિયમ બોલો. તો કે માલ મિલકત ધંધામાં આવે તો ઉધાર, માલ મિલકત ધંધામાંથી જાય તો જમા. શું ધંધામાં આવ્યું? તો કે રોકડ આવ્યું. તો મૂડીની વ્યાખ્યા, મૂડી કેવી રીતે બને? તો કે મૂડી બરાબર રોકડ વત્તા દેવાદારો વત્તા માલ સ્ટોક માઇનસ લેણદારો. લેણદારો એટલે દેવું કહેવાય. તો એની જમા બાકી હોય, દેવાદારોની ઉધાર બાકી હોય, કેમ કે દેવાદારો એ લેણું છે. તો 3 મિલકત આવી, રોકડ, માલ સ્ટોક અને દેવાદારો. ત્રણેયનો સરવાળો કરવાનો. ત્રણેયનો સરવાળો કરો. જો રોકડ કેટલી આવી? તો કે રોકડ આવી 50,000. એટલે રોકડની નીચે 50,000 મૂક્યા. પછી દેવાદારો કેટલા આવ્યા? લેણું તો કે 20,000, એટલે પ્લસ 20,000. પછી માલ સ્ટોક કેટલો આવ્યો? તો કે 10,000. એટલે ત્રણેયનો સરવાળો કરવાનો. 50,000, 20,000 અને 10,000 એટલે 80,000 થશે. 50 ને 20 એટલે 10, 80,000 રૂપિયાની મિલકત આવી. ધંધામાં 80,000 રૂપિયાની મિલકત આવી, જે તમારે ઉધારખાનામાં લખવાની છે. પછી ધંધામાં દેવું બતાવે તો લેણાની સામે જો દેવું આવતું હોય તો દેવું એટલું ઓછું કરી નાખવું પડે, કેમ કે એટલી મૂડી ઘટી ગઈ. તો દેવું કેટલું આવ્યું? તો કે લેણદારો દેવું છે તો -5,000 નું દેવું આવ્યું લેણદારો. તો દેવું બાદ કરી નાખો, લેણદારો બાદ કરો.
આ 80 નો સરવાળો થયો 50 70 ને 10 80 ને 5 80 માંથી 5000 કાઢી નાખો એટલે 75000 રૂપિયા વધે. એને શું કહેવાય? એને મૂડી કહેવાય. મૂડી એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે, તો એ માલિકનું ખાતું છે. માલિક ધંધાને લાભ આપનાર છે, તો આપનાર ખાતે જમા થાય. 3 ખાતા ઉધાર થશે. જો મેં લખ્યું વર્ષ પહેલા લખવાનું 2014, મહિનો લખવાનું જુલાઈ, તારીખ પહેલી. ધંધામાં શું આવ્યું? તો કે રોકડ આવ્યું. રોકડ એ શું છે? મિલકત છે. તો રોકડ ખાતે ઉધાર 50000. પછી શું આવ્યું? દેવાદારો. તો કે દેવાદારો એ લેણું છે, મિલકત છે, એટલે દેવાદારો ખાતે ઉધાર 20000 ઉધાર ખાનામાં લખવાનું. પછી માલ સ્ટોક આવે છે 10000, એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 10000. માલ સ્ટોક એ મિલકત છે. 3 મિલકત આવી એટલે 3 મિલકત ખાતે ઉધાર કરો. અને એક દેવું આવે છે. દેવું તો જમા બાકી દર્શાવે છે. દેવું એ વ્યક્તિ ખાતામાં આવે. એ દેવું છે. દેવું હોય લેણું ઉધાર થાય, દેવું જમા. એટલું યાદ રાખો. લેણું ઉધાર, દેવું જમા. તો દેવું લેણદારો એ દેવું છે. તો લેણદારો અહીં કાઉન્સમાં લખું છું દેવું છે, અને આ દેવાદારો છે ને એ લેણું છે. તો દેવું જમા કરો એટલે દેવું નામ લેણદારો. લેણદારો ખાતે જમા 5000 જમા ખાનામાં લખો. હવે તમે ઉધાર કેટલા કર્યા? 50 ને 20 70 10 80 માંથી 5 જમા થયા 75000 ઘટે. અહીં 75000 જે ઘટે ને એ શું હોય? તો કે માલિકે લાવેલી મૂડી હોય. દેવું લાવવાથી મૂડી ઘટી ગઈ હોય, તો કે તે મૂડી ખાતે જમા 75000. હવે સરવાળો કરો. આ ઉધાર ખાનાનો સરવાળો 50 ને 20 10 ને 80000. 80000 ઉધાર કે 80000 જમા થઈ ગયા. તો કે હા 75 ને 5 80. તો જેટલા ઉધાર છે ને એટલા જમા થઈ ગયા. આ ત્રણેય મિલકત છે. તો ત્રણેય મિલકત ખાતે ઉધાર કરો. રોકડ ખાતે ઉધાર 50000, દેવાદારો ખાતે ઉધાર 20000, માલ સ્ટોક ખાતે ઉધાર 10000, તે લેણદારો ખાતે જમા 5000. હવે ઘટે કેટલા? પ્રશ્ન ચિહ્નની જગ્યાએ 75000. આ 80000 માંથી 5000 બાદ કરો એટલે ઘટે કેટલા? 5000. 5000 એ શું હોય? માલિકે લાવેલી મૂડી હોય. તો એ મૂડી ખાતે ધંધાના ચોપડામાં જમા કરવા પડશે. કેમ કે ધંધાનો માલિક ધંધાને આપનાર છે. આપનાર એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ છે ધંધાને લાભ આપનાર ખાતે જમા. આપનાર માલિક છે. માલિકનું નામ નહીં લખાય. મૌલિક શાહ ખાતે નહીં લખાય, પણ માલિકની જગ્યાએ મૂડી. મૂડી વ્યક્તિ પ્રકારનું ખાતું છે. એ મૂડી ખાતે જમા 75000 બાબત છે. રોકડ, દેવાદારો, માલ સ્ટોક, લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેને કાઉન્સ ફ્લો કરી નીચે અંડરલાઈન કરી નાખવાની. આ તમારી ટેલી આમ નોંધ છે, સંયુક્ત આમ નોંધ છે, મિશ્ર પ્રકારના વ્યવહારોની આમ નોંધ છે. તો તમારે એક કરતા વધારે ખાતા ઉધાર થશે, એક કરતા વધારે ખાતા જમા થશે. ક્યારે આવું થાય? એક જ તારીખની અંદર એક કરતા વધારે વસ્તુઓ ધંધામાં આવતી હોય. માનો કે એક પહેલી તારીખમાં 3 મિલકતો એકાએ આવે, 3 મિલકતો ઉધાર કરી નાખી અને એક દેવું હોય એટલે દેવું જમા કરી દીધું. બાકી વધે મૂડી ખાતે જમા કર્યા એટલે 3 ખાતા ઉધાર કરવા પડ્યા, 2 ખાતા જમા કર્યા. આ સંયુક્ત જોઈન્ટ જનરલ એન્ટ્રી કહી શકાય છે. સંયુક્ત આમનું છે. તો ક્યારેક સંયુક્ત આમનું થાય, ક્યારેક સિંગલ આમનું થાય. તો પહેલી તારીખ પૂરી થાય, બીજી તારીખ વિજય બેંકમાં 20000 બેંકમાં ભરી ખાતું ખોલે, અંડરલાઈન કરો. બેંકમાં અંડરલાઈન કરો. પછી રોકડ ભરી અંડરલાઈન કરો. તો આપણે પૂછી લઈએ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? તો કે એમાં પૂછો વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થઈ છે? તો કે હા. રોકડ આવે કે જાય? તો કે રોકડ બેંકમાં ભરવાથી બોલો તમે. રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય. રોકડ એ મિલકત છે. મિલકત જાય તો જમા થાય. તો સામે બેંક છે, તમે બેંક અંડરલાઈન કરી. તો બેંક એ વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ છે. વ્યક્તિ હોય તો વ્યક્તિ ખાતાનો નિયમ બોલો. તો કે લાભ લેનાર ખાતે ઉધાર. ધંધામાંથી લાભ લેનાર કોણ છે? તો કે બેંક. તો બેંકમાં બેંક શિલક વધે છે. બીજે રસ્તે જવું હોય તો એ પણ થઈ જાય. તો કે બેંક શિલક વધે તો બેંક ખાતે ઉધાર કરાય. એરો ઓફ થાય તો બેંક ખાતે ઉધાર કરાય. બેંક શિલક ઘટે તો બેંક ખાતે જમા કરાય. અથવા જો બેંક એ વ્યક્તિ હોય તો અને બેંક લાભ લેનાર હોય તો બેંક ખાતે ઉધાર થાય. બેંકમાં ભરો એટલે બેંક લાભ લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર. બીજો વ્યવહાર બીજી તારીખ બેંક ખાતે ઉધાર 20000 અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. બાબત છે બીજા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના વ્યવહારમાં સંકળાયેલા 2 ખાતા છે, બેંક અને રોકડ. બેંક એ લાભ લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર થાય. આ લેખો લે એટલે લેનાર ખાતે ઉધાર કરો. અને આ જાવું ધંધામાંથી શું જાય છે? આ જાવું જા એટલે જાય તે જમા. શું જમા કરવું પડશે? રોકડ. રોકડ જાય છે રોકડ ખાતે જમા કરવું પડશે. કેમ કે રોકડ એ મિલકત છે. બેંક એ વ્યક્તિ છે. બેંક એ વ્યક્તિ ખાતામાં આવે છે અને રોકડ એ માલ મિલકત ખાતામાં આવે છે. બેંકને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે અને રોકડને માલ મિલકત પ્રકારનું ખાતું લાગુ પડે છે. માલ મિલકતનો નિયમ લાગુ પડે છે. બેંક વ્યક્તિ છે તો લેનાર છે તો લેનાર ખાતે ઉધાર કરવાનું. એટલે પહેલું ખાતું આપણું મળે છે, પહેલી અસર બેંકને મળે છે. પહેલી અસર હંમેશા ઉધાર આપણે બેંકને કરીશું અને બીજી અસર જમા. તો આપણે જમા રોકડ કરીશું. કેમ કે બેંક લેનાર છે એટલે બેંકને ઉધાર કરવા પડશે અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા કરવા પડશે. બીજી અસર રોકડને આવશે. કેમ કે રોકડ ધંધામાંથી જાય છે જાય તે જમા. એટલે જમાના નિયમથી રોકડ ખાતે જમા કરીશું. એટલે વ્યવહારમાં સંકળાયેલા 2 ખાતા મળી ગયા, બેંક અને રોકડ. બેંક ઉધાર થશે, રોકડ જમા થશે. તારીખ 3
તારીખ 3 સ્ટાર્ટ કરી લેજો. તમને એક તારીખ 3 અને તારીખ 6 તમારા માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. તારીખ 3 અને 6 એ બે વેરી વેરી મોસ્ટ આઈએમપી અહીંયા સ્ટાર્ટ કરી લેજો. તારીખ 3 અને 6 એ સમજવા જેવા વ્યવહારો છે. આગળ જતા તમને કામ લાગશે. ઉદાહરણ 11 14 12 તારીખ 3 રૂપિયા 20,000 નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાના ચેકથી ચૂકવી. અંડરલાઈન કરો. હું તમને અંડરલાઈન કરાવું એ તમારા માટે કી વર્ડ્સ બનાવશે. તમારા માટે બહુ જ ઉપયોગી હશે. તો આમનું લખો ને ત્યારે તમે શું કરશો એ તમને એ ડિરેક્શન આપે છે. તો માલ અંડરલાઈન કરો, પછી સુમૂલ અંડરલાઈન કરો, પછી ખરીદ્યો આમ આગળ વધશો એટલે ખરીદ્યો શબ્દ આવે છે. પછી અડધા અંડરલાઈન કરો અને ચેક થી ચૂકવી અંડરલાઈન કરો. ચેક થી એટલે બેંક. હું કહું ને એટલે અંડરલાઈન કરજો. એ શબ્દ તમે પકડી લેજો એટલે તમને સાવ ઈઝી થઈ જશે. જો સૌથી પહેલા તો આપણે આમાં વેપારી વટાવ અને રોકડ વટાવ વાળો આ રીત આવી ગઈ આપણી સામે. વેપારી વટાવ રોકડ વટાવ અને કસર વાળો વ્યવહાર આવવા માંડ્યો. આપણે રીત નંબર છેલ્લે લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું. તો કે વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત જોઈ લીધો. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, કેમ કે એ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીનો ખર્ચ નથી અને છૂટક વેપારીની આવક નથી. વેપારી વટાવ માત્ર બાદ કરી દેવાના ધંધાના રીત રસમ મુજબ. તો વેપારી વટાવ માલની કુલ કિંમત ઉપર ગણાય છે. વેપારી વટાવ વેપારી વટાવ ખરીદીનો વ્યવહાર હોય કે વેચાણનો વ્યવહાર હોય બે ઉપર ગણાય છે. વેપારી વટાવ વ્યવહાર રોકડ હોય કે ઉધાર હોય તોય ગણાય છે. એને કાંઈ લેવા દેવા નથી. રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય. વેપારી વટાવ તો કાઉન્ટ થાય ને થાય, બાદ થાય ને થાય, પણ ચોપડે નોંધ થતી નથી. ખરીદીનો વ્યવહાર હોય, વેચાણનો વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય, ઉધાર વ્યવહાર હોય, વેપારી વટાવ બાદ થાય ને થાય. અને વેપારી વટાવ માલની કુલ કિંમત ઉપરથી બાદ થાય. તો માલની કુલ કિંમત કેટલી? 20,000. ખરીદીનો વ્યવહાર કે વેચાણનો? તો કે ખરીદીનો. અંડરલાઈન કરજો ખરીદ્યો. પછી માલ ખરીદ્યો છે અંડરલાઈન કરજો. માલ શબ્દ આવે છે. જો શરૂઆતમાં 20,000 નો માલ શબ્દ આવે છે. અહીં કોઈ ફર્નિચર મિલકતની ખરીદી નથી, માલની ખરીદી. ધંધામાં માલ ખરીદ્યો. માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તે ઉધાર જાય કે તેમાં ધંધામાં શું આવ્યું? માલ આવ્યું. તો બીજું કે વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ તો બાદ થાય ને થાય. રોકડ વટાવ બાદ કરવાની શરત શું છે? કે જ્યારે રોકડની લેવડ દેવડ થાય ને ત્યારે રોકડ વટાવ બાદ થાય. એનો અર્થ એમ થાય રોકડ વ્યવહારમાં રોકડ વટાવ તમે 10% બાદ કરી શકશો. શાકના વ્યવહાર હોય તો એમાં રોકડ વટાવ બાદ થઈ શકશે નહીં. રોકડ વટાવ બિલની લેતી થતી હોય, બિલ બનાવતી વખતે વેપારી વટાવ બાદ થઈ જાય. રોકડ વટાવ બિલ બનાવતી વખતે બાદ થતો નથી. આપણે એના તફાવતમાં જોઈ લીધું. હવે એની થિયરી આપણે એપ્લાય કરી શકીએ પ્રેક્ટિકલ. તો જુઓ સૌથી પહેલા તમારે શું કરવાનું? આમાં એમ કીધું કે અડધી રકમ બોલે ને અડધા નાના બોલે ને એટલે સમજી લેવાનું ચેકથી. ચેક એટલે બેંકનો વ્યવહાર, બેંક એટલે આપણે સમજી લેવાનું રોકડનો વ્યવહાર. તો અડધો રોકડનો વ્યવહાર તો બાકીનો કેવો થાય? તો 7 રોકડનો વ્યવહાર સમજવો પડે. બરાબર સમજો. તારીખ 3 આવશે ને તો તારીખ 6 આવશે. તો અડધો વ્યવહાર તો એ ચેકનો વ્યવહાર એ રોકડનો વ્યવહાર, બાકીનો અડધો એ બેંકનો વ્યવહાર, બાકીનો અડધો વ્યવહાર એ શાકનો કહેવાય. શાક એટલે ઉધારનો વ્યવહાર. મેં કેલ્ક્યુલેશન કરેલું છે. તમારે પેન્સિલથી કેલ્ક્યુલેશન કરવાની થશે. સાઈડમાં તમે કેલ્ક્યુલેશન કરી લો અથવા તો વિગતના ખાનામાં કરી લેવો તોય આવશે. જુઓ સૌથી પહેલા આપણે વેપારી વટાવ બાદ કરવાનું ચાલુ કરીએ. તો કે સૌથી પહેલા 20,000 ની માલની કુલ કિંમત સાંભળજો બરાબર. એમાં લખ્યું છે 20,000 ની માલની કુલ કિંમત કહેવાય. તો 20,000 ની કુલ કિંમત કહેવાય. એમાંથી વેપારી વટાવ કેટલા ટકા? તો કે 10%. એટલે 20,000 ના 10% એટલે 2,000 રૂપિયા થાય. તો 2,000 રૂપિયામાંથી તમારે બાદ કરવાના. 20,000 ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ કેટલી વધે? 18,000. એ માલની ચોખ્ખી રકમથી આપણે હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. તો માલની ચોખ્ખી રકમ 18,000 એ આપણે ખરીદી ગણાશે. એટલે 18,000 રૂપિયા ચોપડે આવી જશે ખરીદી તરીકે. ખરીદી કરી એટલે ધંધામાં માલ આવે તો ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર થઈ અને 18,000 ખરીદ ખાતે ઉધાર થશે. હવે 18,000 ના બે ભાગ પાડવાના છે, અડધા અને અડધા. તો અડધો વ્યવહાર એ ચેકનો વ્યવહાર છે. એટલે ચેકનો વ્યવહાર એ રોકડ વ્યવહાર કહેવાય. એટલે એ ચેક આપણે એને આપ્યો, આપણે એને ચેક આપ્યો એટલે ચેક આપ્યો એટલે રોકડ વ્યવહાર થાય. રોકડ વ્યવહાર હોય તો રોકડ વટાવ બાદ થશે. રોકડ વ્યવહાર ન હોય એટલે કે 7 રૂપિયાનો વ્યવહાર હોય તો રોકડ વટાવ બાદ થશે નહીં. એટલે કે આ 9,000 છે ને એ ઉધાર વ્યવહાર છે. આ 9,000 છે ને એ રોકડ વ્યવહાર છે, ચેકનો વ્યવહાર. એટલે પેલા 9,000 ઉપર રોકડ વટાવ બાદ થશે કેમ કે આ રોકડનો વ્યવહાર છે, આ શાકનો વ્યવહાર છે. તો રોકડ વ્યવહાર થયો એ ચેકનો 9,000, 18,000 ના અડધા 9,000 ના 10% કરો રોકડ વટાવ એટલે 900 રૂપિયા બાદ થાય. તો 9,000 માંથી 900 રૂપિયા રોકડ વટાવ બાદ કરો એટલે 8,100 આવશે. 9,000 માંથી 900 બાદ કરો એટલે કેટલા વધે? 8,100. ઈ 8,100 નો આપણે ચેક આપ્યો કોને? સુમૂલને. તો આપણે એનો અર્થ છે કે આપણે એને ચેક આપી દઈએ બેંક સિલક વધે કે ઘટે? તો કે બેંક સિલક ઘટે. બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા થાય. અથવા
ચેક આપો એટલે બેંક લાભ લેનાર છે, બેંક એ વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ છે, બેંક લાભ આપનાર છે. બેંક આપનાર હોય તો વ્યક્તિ ખાતાનો નિયમ છે આપનાર ખાતે જમા કરો, તો બેંક ખાતે તમારે જમા કેટલા કરવાના, ચેક કેટલાનો લખો આપણે, તો કે 8,100. હવે આ ખરીદીનો વ્યવહાર હોવાથી વટાવ રોકડ વટાવ એ ઉપજ અને ખર્ચના સંદર્ભમાં વિચારવામાં આવે છે. જો ખરીદીનો વ્યવહાર હોય અને જો નાણાં આપણે ચૂકવવાના હોય, ખરીદીનો વ્યવહાર એની સાથે સંકળાયેલ નાણાં ચૂકવવાના, નાણાં જ્યારે ચૂકવવા જઈએ ને ત્યારે વટાવ હંમેશા મળે, એવું યાદ રાખજો. અથવા જ્યારે આપણે ખરીદી કરીએ ને ત્યારે આપણો મળેલ વટાવ હોય છે એટલે ઉપજ ખર્ચના સંદર્ભમાં વિચારો હોય, તો કે એ આપણે માટે વટાવ એ ઉપજ છે, આવક છે. એટલે વટાવ આપણને કેટલો મળ્યો, આપણે ચૂકવવાના હતા 9,000, આપણે ચૂકવા કેટલા 8,100, તો આપણને ફાયદો કેટલો થયો, વટાવ મળ્યો કેટલો, તો કે 900 રૂપિયાની મળેલ વટાવ કહેવાય. મળેલ વટાવ ધંધાની ઉપજ છે, ખર્ચ નથી. તો મળેલ વટાવ ખાતે આપણે જમા કરી શકીએ, બેંક સિવાય એટલે બેંક ખાતે જમા કરી શકીશું, એટલે બેંક ખાતે જમા થઈ જશે. પછી બાકીનો અડધો વ્યવહાર 9,000 એ ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહારનો નિયમ આપણે શીખી ગયા બીજા ચેપ્ટરમાં, તો કે ઉધાર વ્યવહારમાં હંમેશા એક વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય. કેની પાસે તે ખરીદ્યો, સુમન. તો સુમન નામની વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે. સુમન આપણને લાભ આપનાર છે તો સુમન ખાતે આપણે જમા કરવા પડશે, કેમ કે સાખ ઉપરનો વ્યવહાર છે, આપણી ઉપર દેવું છે અને સુમન આપણા માટે લેણદાર બનવાનો છે. તો ભવિષ્યમાં આપણે એને પૈસા દેવાના છે, આપણે દેવાદાર બનશું આખો ધંધો. અને આવી શાખના વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે. શાખના વ્યવહારમાં હંમેશા એક વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય અને વ્યક્તિનું નામ આપણા ચોપડામાં રાખવું પડતું હોય છે ઉધાર જમા તરીકે, કેમ કે સુમૂલ્ય લાભ આપનાર છે. આ રોકડનો વ્યવહાર છે, આ ઉધાર વ્યવહાર છે. બરાબર સમજો. 20,000 નો કુલમાં એમાંથી 10% વેપારી વટાવ બાદ કરો, 20,000 ના 10% એટલે 2,000, એટલે માલની ચોખ્ખી રકમ 18,000 એ આપણે માટે ખરીદી કહેવાય. એટલે ખરીદ ખાતે ઉધાર 18,000. હવે બે ભાગ પણ અડધા અને અડધા, તો અડધા એટલે ચેકનો વ્યવહાર, બાકીના અડધા એટલે ઉધાર વ્યવહાર. તો 9,000 અને 9,000 બે ભાગ પડી ગયા. તો 9,000 ની ચેકનો વ્યવહાર એમાં રોકડ વટાવ બાદ થશે, શાખના વ્યવહારમાં રોકડ વટાવ બાદ થશે નહીં. કેમ? રોકડ વટાવ ત્યારે જ બાદ થાય જ્યારે રોકડની લેવડ દેવડ થાય ત્યારે. તો આમાં રોકડની લેવડ દેવડ થતી નથી. ઇનડાયરેક્ટલી એવું જાણવા મળે છે આટકથન રીતે કે અડધો વ્યવહાર રોકડનો હોય તો અડધો કેવો હોય, બોલો બધે, અડધો રોકડનો હોય તો અડધો શાખનો જ હોય. તો શાખના વ્યવહારમાં રોકડ વટાવ બાદ થાય નહીં, રોકડ વ્યવહારમાં રોકડ વટાવ બાદ થાય. અને એ ખરીદીનો વ્યવહાર હોવાથી, નાણાં ચૂકવતા હોવાથી વટાવ મળશે. રોકડ વટાવ એ આપણા માટે ઉપજ સંદર્ભ બતાવે છે. તો તમારે 9,000 ના 10%, 900 રૂપિયા રોકડ વટાવ બાદ કરો, જો રકમમાં 10% રોકડ વટાવ, તો 900 રૂપિયા બાદ કરો, ચેક આપ્યો 8,100 નો ચેક આપ્યો એટલે બેંક આપનાર છે, બેંક એ વ્યક્તિ છે, આપનાર ખાતે જમા થશે. મળેલ વટાવ છે એટલે મળેલ વટાવ ખાતે જમા થશે. શાખનો વ્યવહાર છે અડધો 9,000 એટલે સુમૂલ નામની વ્યક્તિ ધંધાને લાભ આપનાર છે એટલે સુમૂલ ખાતે જમા થશે. અને કુલ ખરીદી આપણી માલની ચોખ્ખી રકમ, વેપારી વટાવ બાદ કર્યા પછી 18,000 ખરીદ ખાતે ઉધાર. કેમ? ખરીદી એ માલનું ખાતું છે, આવે માલ મિલકત ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર, જાય તો જમા. ધંધામાં શું આવે છે? માલ. તો ખરીદી એટલે માલ, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય માલ કહેવાય. એ ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર 18,000 હવે આમનું બનશે. તે બેંક ખાતે જમા, બેંક શેર ઘટી 8,100. તે મળેલ વટાવ ખાતે જમા 900 રૂપિયા. તે સુમૂલ ખાતે જમા 9,000. ઉધાર ખાનામાં કેટલા લખ્યા? 18,000. તો જમા ખાનામાં 18,000 થઈ જવા જોઈએ, કેમ કે આંકડાના ઉધાર ખાના અને જમા ખાનાનો સરવાળો બંને સમાન હોવો જોઈએ. તો જો આ 8,100 વત્તા 900 એટલે 9,000 અને 9,000 બીજા 18,000 ની કે તમારે 3 ખાતા જમા કરવા પડશે. આ આમનોંધ એ સંયુક્ત પ્રકારની આમનોંધ બનશે, કેમ કે એક કરતા વધારે ખાતા સંકળાયેલા છે, જમા કરવા પડે છે. એક કરતા વધારે ખાતા જમા થાય તો એને સંયુક્ત આમનોંધ કહેવાય. એક કરતા વધારે ખાતા ઉધાર થાય એટલે સંયુક્ત આમનોંધ કહેવાય. તો જુઓ બાબત જેમાં સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ ખરીદ્યો, અડધી રકમનો ચેક, અડધી રકમ ચેકથી ચૂકવે ત્યારે કાઉન્સ કરી નાખવાનું, નીચે અંડરલાઈન કરી નાખવાનું. આ તમારા માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ વ્યવહાર છે, સંચાર જેવો વ્યવહાર છે. એની ગણતરી પણ, કેલ્ક્યુલેશન પણ કરવી પડે. ત્યાર પછી તારીખ આવે છે 4. તારીખ 4 માં જોજો બરાબર. રૂપિયા 15,000 નું ફર્નિચર, પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું, લારી ભાડું રૂપિયા 100 રોકડેથી ચૂકવ્યું. અંડરલાઈન કરો. ફર્નિચર અંડરલાઈન કરો. પછી પુનિત ફર્નિચર માર્ટ અંડરલાઈન કરો. પછી શાક અંડરલાઈન કરો, શાક પર અંડરલાઈન કરો. અને પછી લારી ભાડું રોકડેથી ચૂકવ્યું, અંડરલાઈન કરો. તો આ શેનો વ્યવહાર છે? માલની ખરીદી કરી કે મિલકતની ખરીદી કરી? શેની ખરીદી કરી? જો ખરીદ્યો લખ્યું, જો શાક પર ખરીદ્યું, તો શું ખરીદ્યું પૂછો તો કે ફર્નિચર ખરીદ્યું. હવે એ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક એ નક્કી કરો. તો કે આર્થિક હોવા માટે આપણી પાસે બે ક્રાઇટેરિયા છે. એક, રોકડની લેવડ દેવડ થઈ છે,
બીજું કે દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે તો ફર્નિચર ખરીદ્યું અને તમને એમ કીધું શાક પર ખરીદ્યું એટલે એટલો તો શાક ઉપર વ્યવહાર થઈ જ ગયો, 15,000 નો વ્યવહાર તો શાક ઉપર થઈ જ ગયો. એટલે શું ધંધામાં આવ્યું તો કે મિલકત આવી. મિલકતનું નામ ફર્નિચર. ફર્નિચર એ મિલકત છે. મિલકત માલ મિલકત ખાતાનો નિયમ છે કે માલ મિલકત ધંધામાં આવે તો ઉધાર થાય, માલ મિલકત ધંધામાંથી જાય તો તે જમા થાય. તો ફર્નિચર ધંધામાં આવે ફર્નિચર ખાતે ઉધાર કરવા પડે. બીજું કે શાક ઉપરનો વ્યવહાર છે. શાક ઉપરના વ્યવહારમાં તો દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે તો સામે આપણને માલ કોણ પૂરો પાડનાર, ફર્નિચર કોણ આપણને પૂરું પાડનાર છે તો કે પુનિત ફર્નિચર માટે અંડરલાઈન કરો એ પેઢીનું નામ છે. એ પેઢી એ ધંધાને લાભ આપનાર છે. તો લાભ આપનાર વ્યક્તિ, પેઢી એટલે વ્યક્તિ. વ્યક્તિ ખાતાનો નિયમ આપનાર ખાતે જમા કરો. આપણા ધંધામાં કોણ લાભ આપે છે તો કે પુનિત ફર્નિચર માટે. અને ફર્નિચર છે તો મિલકત છે. મિલકતની પડતર કિંમતથી ચોપડે નામું લખાય. બરાબર યાદ રાખજો. મિલકતની પડતર કિંમતથી નામું લખાય. મેં ગણતરી કરી તારીખ 4. ફર્નિચરની પડતર બરાબર ખરીદ કિંમત પ્લસ લારી ભાડું. તમારે લારી ભાડું એડ કરવું પડશે. કેમ? એની અંદર એ ફર્નિચરની પડતર વધશે એટલે પ્લસ તમારે 100 કરવા પડશે. એટલે 15,000 ની ખરીદી થઈ ફર્નિચરની પ્લસ લારી ભાડું 100 રૂપિયા એડ કરો એટલે ફર્નિચરની પડતર કેટલી આવી? 15,100. એટલે ફર્નિચર આપણું થશે 15,100. પડતર કિંમતથી નામું લખો અને 100 રૂપિયા રોકડે થાય એટલે 100 નો રોકડનો વ્યવહાર છે. રોકડની લેવડ દેવડ થાય છે તો રોકડ ધંધામાંથી 100 જાય છે તો રોકડ એ મિલકત છે. મિલકત જાય તો જમા થાય. શું ગયું? રોકડ. તો રોકડ ખાતે જમા થાય. 15,000 એ શાકનો વ્યવહાર છે, 100 રૂપિયા એ રોકડનો વ્યવહાર છે. કુલ ઈ બેનો સરવાળો કરો. ફર્નિચરની પડતર મળી આપણને 15,100. એટલે ફર્નિચર ધંધામાં આવ્યું. ફર્નિચર એ મિલકત છે. મિલકત આવે હવે તો ઉધાર. એટલે ફર્નિચર ખાતે ઉધાર કાઉન્સમાં પડતર કિંમત 15,100 બેનો સરવાળો કર્યો 100 + 15,000 + 100 તે 15,000 નો ઉધાર વ્યવહાર છે. એમાં લખ્યું છે જો તો ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય. કઈ વ્યક્તિ છે તો કે પુનિત ફર્નિચર માર્ટ. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા 15,000. તે ધંધામાંથી શું જાય છે? રોકડ જાય. રોકડ એ મિલકત છે. જાય તો જમા થાય. તે રોકડ ખાતે જમા 100 બાબત છે. પુનિત ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું અને લારી ભાડાના 100 ચૂકવ્યા તેના. તો આ એક શાક પરનો વ્યવહાર છે અને 100 રૂપિયા રોકડ જાય છે. તો તમારી મિલકતનો વ્યવહાર છે એટલે મિલકતની પડતર કિંમતથી હંમેશા નામું લખવું પડશે. એટલે ખરીદ કિંમત પ્લસ લારી ભાડું એટલે 15,100 થઈ ગયા પડતર. અને ફર્નિચર ધંધામાં આવે છે. ફર્નિચર એ મિલકત છે. મિલકત ધંધામાં આવે તો મિલકત ખાતે ઉધાર કરો એટલે ફર્નિચર ખાતે ઉધાર 15,100 થાય. અને શાક ઉપરનો વ્યવહાર હોવાથી તમારે વ્યક્તિ પેઢીનું નામ જમા કરવું પડશે કેમ કે પેઢી ધંધાને લાભ આપનાર છે. પેઢીનું નામ છે પુનિત ફર્નિચર માર્ટ ખાતે. પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા અને ધંધામાંથી 100 રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. રોકડ એ મિલકત છે. જાય તો જમા થાય. પુનિત ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું ને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા ત્યાં. નીચે અંડરલાઈન કરી લેવાની એટલે તારીખ 4 નો વ્યવહાર પૂરો થાય એની નિશાની છે. તારીખ 5 ₹3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કરીએ. જો સુમૂલનો વ્યવહાર જુઓ. સુમૂલનો 3જી તારીખનો વ્યવહાર મેં સ્ટાર કરાવેલ છે. સુમૂલ પાસેથી આપણે ખરીદી કરી હતી. અહીં જુઓ તો કે હા સુમૂલ પાસેથી ખરીદી કેટલી કરી હતી? 18,000 ની ખરીદી કરી હતી. યાદ કરો 18,000 ની ખરીદી કરી હતી. એમાંથી આપણે 9,000 નો રોકડનો વ્યવહાર હતો. 9,000 શાક ઉપર હતો. એમાંથી આજે આપણે શું કરવું છે? 5મી તારીખે સુમૂલને 3,000 નો માલ પાછો મોકલવાનો છે. નુકસાની વાળો છે એટલે કોઈ પણ કારણોસર ડેમેજ આપણને માલ મળ્યો તો 3,000 નો માલ ધંધામાંથી પાછો જાય છે. ધંધામાંથી માલ જાય તો જમા થાય. માલ જાય છે. માલ જાય તો માલ મિલકત ખાતાનો નિયમ છે. જાય તો જમા થાય. તો સામે કોણ લેનાર છે? એક વખત સુમૂલ આપણને આપનાર હતો તો આજે સુમૂલ લેનાર છે. તો સુમૂલ એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ છે. બોલો બધા વ્યક્તિ ખાતાનો નિયમ. લાભ લેનાર ખાતે ઉધાર. ધંધામાંથી લાભ લેનાર કોણ છે? સુમૂલ. એટલે તમારે તારીખ 5 લખવાની. સુમૂલ ખાતે ઉધાર થશે. સુમૂલ એ વ્યક્તિ છે. 3,000 રૂપિયા કેમ કે લાભ લીધો હોય એટલે સુમૂલ ખાતે ઉધાર 3,000. તે ધંધામાંથી આપણે એક વખત ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર કરેલા જુઓ. ખરીદ ખાતે ઉધાર કર્યા. હવે એ જ ખરીદેલો માલ ધંધામાંથી જાય એટલે શું થાય? ખરીદ પરત કહેવાય. નામાની પરિભાષાની અંદર ખરીદેલો માલ ધંધામાંથી પાછો જતો હોય એને ખરીદ પરત કહેવાય. ખરીદ પરત ખાતે તમારે જમા કરવા પડે કેમ કે ખરીદ પરત કરો ધંધામાંથી માલ જાય તો જમા થાય. ખરીદી કરો એટલે માલ આવે તો ઉધાર થાય એટલે ખરીદ ખાતે ઉધાર થાય. ખરીદ પરત કરો એટલે ધંધામાંથી માલ જાય તો ધંધામાંથી માલ જાય તો જમા કરવા પડે એટલે આપણે ખરીદ પરત ખાતું જમા રાખીશું. તે ખરીદ પરત ખાતે જમા 3,000 બાબત છે. નુકસાની વાળો માલ સુમૂલને પરત કર્યો છે તો એટલું યાદ રાખજો. તમે ખરીદી કરેલી છે તો ખરીદ ખાતે ઉધાર. હવે તમારે ખરીદ પરત ખાતે જમા જેટલી રકમનો માલ પાછો જાય તે એટલે રિટર્ન કેટલો છે? 3,000. તો ખરીદ પરત ખાતે જમા બાબત છે. નુકસાની વાળો માલ સુમૂલને પરત કર્યો તેને તારીખ 6
એ પણ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી ગણાય. તારીખ 3 અને 6 બરાબર સમજજો. તારીખ 6 સમજાવું છું. રાજશ્રીને 12,000 નો માલ 10% વેપારી વટાવને 10% રોકડ વટાવે વેચી અડધી રકમનો ચેક મળ્યો. અંડરલાઈન કરજો. રાજશ્રીને અંડરલાઈન કરો, પછી માલ એની નીચે અંડરલાઈન કરો, પછી અડધી રકમનો ચેક મળ્યો એની નીચે અંડરલાઈન કરો. આટલી અંડરલાઈન કરશો તો તમને લાઈટ થવી જોઈએ કે હું કહેવા માંગે છું. પહેલા તો આ ખરીદીનો વ્યવહાર છે કે વેચાણનો, તો વેચ્યો અંડરલાઈન કરો. વેચ્યા નીચે અંડરલાઈન કરજો. દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક અને પેન્સિલ હોવી જોઈએ હાજર. હું તમને અંડરલાઈન કરાવું તમારા માટે કી વર્ડ્સ હશે. દાખલો આમનો લખવા માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ હશે તમારા માટે. તો જુઓ, વેચ્યો છે. શું વેચ્યો? તો કે માલ વેચ્યો. કોને આપણે વેચ્યો? તો કે સામે કોણ છે? તો કે રાજશ્રી છે. રાજશ્રી ક્યાં ખાતામાં આવે? રાજશ્રી એ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ છે, કુદરતી વ્યક્તિ છે. તો બીજું કે આ રીત નંબર કઈ આવી? તો કે આપણે લાસ્ટ લેક્ચર 12 ની અંદર આપણે ભણી ગયા, યાદ હોય તો. વેપારી વટાવ અને રોકડ વટાવના વ્યવહારો. તો આ વેપારી વટાવ અને રોકડ વટાવ આવ્યો તો તેનો તફાવત ભણી ગયા. તમે તમારી ફેસબુકમાં ઉતારી લીધું. તો વેપારી વટાવ એટલે શું? સૌથી પહેલા વેપારી વટાવને યાદ કરવાનો છે. વેપારી વટાવ માલની કુલ કિંમત ઉપર ગણવામાં આવે છે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. કારણ તો કે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીનો એ ખર્ચ નથી અને રિટેલ છૂટક વેપારીની આવક નથી, એટલે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. વેપારી વટાવ માલનું બિલ બનાવતી વખતે બાદ કરી નાખવામાં આવે છે. આવું બધું આપણે એના તફાવતમાં જોયું. પછી રોકડ વટાવ વિશે શું બોલી શકો? તો કે રોકડ વટાવ માત્ર રોકડની લેવડ દેવડ થાય ત્યારે જ રોકડ વટાવ બાદ કરવામાં આવે છે. જો રોકડ વ્યવહાર હોય તો શાક ઉપરના વ્યવહારમાં રોકડ વટાવ બાદ થશે નહીં. વેપારી વટાવ એ ખરીદીનો વ્યવહાર હોય કે વેચાણનો વ્યવહાર હોય, વેપારી વટાવ તો બાદ થાય છે. વેપારી વટાવ એ રોકડ વ્યવહાર હોય કે શાક ઉપરનો હોય, ખરીદીનો હોય કે વેચાણનો હોય તો બાદ તો કરવાનો છે. માલની કુલ કિંમત કેટલી? ચાલુ કરીએ આપણે. આ ગણતરી મેં કરી ને તારીખ 3 ની, ઈ ખરીદીનો છે. આખો એની કેલ્ક્યુલેશન કાઉન્ટ થઈ ગયા છે. એવી જ કેલ્ક્યુલેશન જો વિગતના ખાનામાં કરેલી. તારીખ 6 માલની કુલ કિંમત કેટલી બોલો? તો કે 12,000 રૂપિયા. જો એ લખ્યું 12,000 નો માલ, તો પહેલા તમારે લખવાનું, કેલ્ક્યુલેશન કરતા શીખવાનું. બરાબર? કેલ્ક્યુલેશન વગર આમનું થઈ શકે એમ નથી. સિમ્પલ નાની કેલ્ક્યુલેશન કરતા શીખવાનું. હવે સ્ટેટ ઓફ થઈ ગયું છે. આ છેલ્લો દાખલો બનાવ્યો. તો જુઓ, 12,000 ની માલની કુલ કિંમત. તો કઈ કિંમત ઉપર વેપારી વટાવ બાદ થાય? તો કે કુલ કિંમત ઉપર. પહેલા કુલ કિંમત પકડો, પછી વેપારી વટાવ પકડો. વેપારી વટાવ કેટલા ટકા? જો મેં લખ્યું 10%. તો 12,000 ના 10% એટલે 1200 રૂપિયા. 10% વેપારી વટાવ બાદ કરી નાખો. 12,000 માંથી 12,000 એટલે વધે એટલે 10,800. એને શું કહેવાય? માલની ચોખ્ખી રકમ. હંમેશા માલની ચોખ્ખી રકમથી નામું લખવામાં આવે છે. ધંધાના ચોપડે કઈ રકમ લેવામાં આવે છે? ઓન પેપર ઉપર 10,800 ચોખ્ખી રકમ. ઈ શું થયું? આપણું વેચાણ કરીએ એટલે ધંધામાં માલ આવે કે જાય? તો કે ધંધામાંથી માલ જાય. માલ વિકત ખાતાનો નિયમ શું છે? બોલો બધા. આવે એટલે ઉધાર, જાય એટલે જમા. શું થયું? ધંધામાંથી માલ જાય અને વેચાણ ખાતે તમારે જમા લખવાના. ઓન પેપર ઉપર ચોપડે ચડાવવાના છે 10,800. માલની ચોખ્ખી રકમથી ચોપડે નોંધ કરવામાં આવે છે. એટલે 10,800 આપણું વેચાણ થયું. હવે 10,800 માંથી બે ભાગ પાડવાના. જો મેં લખ્યું અડધી રકમનો ચેક મળ્યો તો એના બે ભાગ પાડો. અડધી રકમનો ચેક મળ્યો તો અડધી રકમનું શું થયું? સિમ્પલ લોજિક લગાવો. તો કે અડધી રકમનો ચેક મળ્યો એટલે ચેકનો રોકડ વ્યવહાર કહેવાય. આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. તો બાકીનો 10,800 ના બે ભાગ પાડો એટલે 5400 રૂપિયા થાય. તો 5400 રૂપિયા એ ચેકનો વ્યવહાર, એ રોકડ વ્યવહાર. તો બાકીના 5400 એ કેવા? તો કે શાકનો વ્યવહાર થાય. એટલે એનો અર્થ એમ થાય, રોકડ વ્યવહાર તમે સાબિત કરો છો 5400 રૂપિયા, તો એની ઉપર રોકડ વટાવ ગણાશે. બાકીના 5400 રૂપિયા તમે શાક ઉપરનો સાબિત કર્યો તો એની ઉપર રોકડ વટાવ ગણાશે નહીં. રોકડ વટાવ માત્ર રોકડ વ્યવહારમાં જ ગણાશે. શાક ઉપરના વ્યવહારમાં રોકડ વટાવ ગણી શકાય નહીં. રોકડની લેતી દેતી થવી જોઈએ. તો રોકડની લેતી દેતી આમાં થશે આ 5400 એટલે અડધી રકમ 10,800 ના બે ભાગ પાડો. એટલે પેલો અડધી રકમ ચેક મળ્યો એટલે રોકડ વ્યવહાર થાય. તો બાકીનો અડધી રકમ એ ઉધાર વ્યવહાર કહેવાય. હવે 10,800 ના બે ભાગ પાડ્યા 5400 અને 5400. તો 5400 ના તમારે 10% કરવાના થશે. 540 આવશે. એ રોકડ વટાવ છે. રોકડ વટાવના સંદર્ભ શું જુઓ તમે? તો રોકડની લેવડ દેવડ થાય ત્યારે રોકડ વટાવ બને. બીજું, રોકડેથી તમે ખરીદી કરો કે રોકડેથી વેચાણ કરો. આપણે માટે આ રોકડેથી વેચાણ છે. વેચાણ કરીએ એટલે ધંધામાં નાના આવતા હોય તે દિવસે આપણે માટે રોકડ વટાવ ખર્ચ હોય ધંધાની અંદર. ધંધામાં જ્યારે નાણા આવે ત્યારે રોકડ વટાવ ધંધામાં ખર્ચ બનશે. યાદ રાખજો. એ ઉપજ કે ખર્ચના સંદર્ભમાં વિચારીને અને આમનું લખવાનું તમારે. બીજા સંદર્ભ વિચારો શેનું? તો કે જ્યારે વેચાણનો વ્યવહાર હોય ત્યારે આપેલ વટાવ હોય છે. આપણે માટે ધંધામાં ખર્ચ હોય છે. કેમ કે વેચાણ કરો એટલે ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે ને ત્યારે તમારે રોકડ વટાવ ગણવાનો થયો એટલે ઈ રોકડ વટાવ આપણે માટે ખર્ચ છે. એટલે 540 આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. મળેલ વટાવ એ ધંધાની ઉપજ છે. ખરીદીના વ્યવહારમાં મળેલ વટાવ હોય છે. વેચાણનો વ્યવહાર છે એટલે એમાં આપેલ વટાવ છે. આપણા ગ્રાહકને આપણે વટાવ આપવો પડ્યો. આપણે લેવાના કેટલા હતા?
હિસાબ માંડીએ તો 5400 આપણે લીધા કેટલા 4860 એનો ચેક આવ્યો 4860 નો આપણને ચેક મળ્યો તો ચેક એ બેંકનો વ્યવહાર છે બેંક એ વ્યક્તિ છે બેંક લાભ લેનાર છે બેંક લાભ લેનાર હોય તો ઉધાર કરો એટલે બેંક ખાતે ઉધાર કરીશું 4860 બીજું 540 આપણે નથી મળ્યા એ આપેલ વટાવ છે આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે એટલે એને ચોપડે નોંધવો પડશે આપેલ વટાવ ખાતે ઉધાર કરવો પડશે બેંક સિલક વધે કાંઈ એનો આપ્યો જો બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય બેંક સિલક ઘટે તો બેંક ખાતે જમા થાય બેંક સિલક વધશે તો કે હા બેંક લાભ લેનાર છે તો કે હા તો બેંક ખાતે ઉધાર કરો બેંક વ્યક્તિ છે તો બેંક ખાતે ઉધાર કરશે 4860 પછી આપેલ વટાવ 540 આપેલ વટાવ આ ધંધાનો ખર્ચ છે આ ધંધાનો ખર્ચ હોવાથી તમારે આપેલ વટાવ ખાતે ઉધાર કરવો પડશે 540 રોકડ વટાવ છે એ આપણા માટે આપેલ વટાવ છે પછી આ ઉધાર વ્યવહારનો નિયમ શું છે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા તો કે ઉધાર વ્યવહાર હોય તો એમાં હંમેશા એક વ્યક્તિનું ખાતું સંકળાયેલું હોય કોણ છે વ્યક્તિ રાજશ્રી તો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે એમાં દેવાદાર લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવે એમના ખાતા આપણા ચોપડામાં ઉધાર જમા કરવા પડતા હોય એમના નામના ખાતા તો રાજશ્રી ધંધાને લાભ લેનાર છે તો રાજશ્રી વ્યક્તિ છે લેનાર ખાતે ઉધાર કરો સાતનો વ્યવહાર હોવાથી રાજશ્રી લેનાર છે રાજશ્રી આપણી દેવાદાર બનશે કેમ કે આપણે એના લેણદાર બનશું આપણે લેવાના છે 5400 રૂપિયા અને રાજશ્રી આપણે દેવાના 5400 રૂપિયા ભવિષ્યમાં તો આ સાત ઉપરનો વ્યવહાર છે એટલે આપણે એને ભવિષ્યમાં આપણે લેવાના છે અને રાજશ્રી આપણે દેવાદાર છે તો એ રાજશ્રી ખાતે ઉધાર કરીશું કેમ કે રાજશ્રી વ્યક્તિ લેનાર છે એટલે લેનાર ખાતે ઉધાર 5400 અને ધંધામાંથી કુલ કેટલો માલ ગયો 10800 માલની ચોખ્ખી રકમ 10800 થી નાનું લખશું એટલે વેચાણ ખાતે જમા 10800 આખી ગણતરી પહેલા કરવી પડે તારીખ 3 ની કીધી ને એ ખરીદીનો હતો તારીખ 6 નો કરશો ને એના જેવું છે પણ આ વેચાણનો વ્યવહાર છે આ ખરીદીનો વ્યવહાર પહેલા 12000 લખવાના માલની કુલ કિંમત એમાં 10% બાદ કરવાના 1200 રૂપિયા તો 1200 રૂપિયા બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ કેટલી વધે 10800 આ 12000 1200 રૂપિયાની નોંધ કરવાની નથી વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી એનું રીઝન પણ તમને આપી દીધું હવે 10800 એ માલની ચોખ્ખી રકમ થઈ એટલે વેચાણ ખાતે જમા થશે 10800 પછી 10800 ના બે ભાગ પાડો 5400 રોકડ વ્યવહાર 5400 ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારમાં રોકડ વટાવને વેલ્યુ છે 5400 ના 10% એટલે 540 બાદ કરો એટલે 4860 ઈ ચેક મળ્યો એટલે બેંક સિલક ભરી એટલે બેંક ખાતે ઉધાર 4860 આપેલ વટાવ ધંધાનો ખર્ચ હોય વેચાણ કર્યું એટલે ધંધાનો ખર્ચ બનશે ધંધામાં નાણાં આવ્યા એટલે ધંધાનો ખર્ચ બને તો વટાવ ખાતે આપેલ વટાવ ખાતે ઉધાર 540 પછી રાજશ્રી એ સાતનો વ્યવહાર છે રાજશ્રી ખાતે ઉધાર 5400 તે આ ત્રણેયનો સરવાળો કરો 4860 540 અને 5400 એટલે 10800 થઈ જશે તે એ શું થયું ધંધામાંથી માલ ગયો માલ જાય તો કે શું કહેવાય માલ ધંધામાંથી જાય એટલે વેચાણ કહેવાય પરિભાષામાં તો નામા પદ્ધતિની ભાષામાં તમારે એક માલનું ખાતું જમા કરવું પડશે જેનું નામ છે વેચાણ ખાતે જમા વેચાણ કરો એટલે ધંધામાં માલ જાય ખરીદી કરો એટલે ધંધામાં આવતી હોય છે ખરીદી ઉધાર થાય વેચાણ જમા થાય તે વેચાણ ખાતે જમા માલની ચોખ્ખી રકમથી નામું લખાય એ બાબત છે રાજશ્રીને 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચી અડધી રકમનો ચેક મળ્યો તેના શબ્દ લખાઈ જાય કાઉન્સ કરો નીચે અંડરલાઈન કરો એટલે તારીખ 6 કમ્પ્લીટ થઈ ગઈ એટલે એનો અર્થ એમ થયો કે હવે તમારે તારીખ 6 માં આગળ લખવાનું નથી એટલે કે વ્યવહાર પૂરો થયાની નિશાની છે તારીખ 8 જુઓ તારીખ 8 માં લખ્યું છે મહેન્દ્રને 15000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડેથી વેચ્યો અંડરલાઈન કરો રોકડનો વ્યવહાર એવું લાગે જુઓ રોકડેથી વેચ્યો મહેન્દ્રને અંડરલાઈન કરો માલ અંડરલાઈન કરજો પછી રોકડેથી અંડરલાઈન કરો વેચ્યો અંડરલાઈન કરો આ ત્રણ શબ્દ પકડી લેવાના છે તો વેચ્યો એટલે શું વેચ્યો ધંધામાંથી માલ વેચ્યો પછી રોકડ વ્યવહાર છે કે સાપ ઉપર મેં તમને અંડરલાઈન કરાવી દીધી તમને લાઈટ ખાવી જ જોઈએ રોકડ વ્યવહાર છે તો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક પહેલા પૂછો આર્થિક વ્યવહાર હોય તો જ નામું લખાશે બાકી નહીં લખાય બિન આર્થિક વ્યવહારનું નામા પદ્ધતિની દ્રષ્ટિએ કોઈ મહત્વ નાણાંની મૂલ્ય નહીં હોવાથી એ વ્યવહાર બિન આર્થિક વ્યવહારનું નામું લખી નથી શકાતું અને આર્થિક વ્યવહારમાં નાણાંની લેતી દેતી થઈ રોકડની લેતી દેતી થઈ તો કે હા 15000 રૂપિયા જો એમાં લખ્યું રોકડેથી એમાં લખ્યું છે રોકડેથી વેચ્યું એવું લખ્યું જો વાંચો રોકડેથી વેચ્યું હોય તો રોકડ વ્યવહાર છે તો રોકડ વ્યવહાર હોય તો સમજી લેવાનું તમારે કે એ આર્થિક વ્યવહાર જ છે ધંધામાં રોકડ આવે છે કે જાય તો કે વેચો એટલે ધંધામાં રોકડ આવે તો રોકડનો વ્યવહાર હોવાથી તમારે વેપારી વટાવ અને રોકડ વટાવનો પ્રશ્ન છે તો જુઓ આ વેપારી વટાવ અને રોકડ વટાવ આપણે રીત ભણી ગયા તો વેપારી વટાવ તમારે બાદ થાય ને થાય આપણે કીધું અને રોકડ વટાવ તો માત્ર રોકડ વ્યવહારમાં બાદ થાય તો આ રોકડ વ્યવહાર જ છે તો આપણે સૌથી પહેલા વેપારી વટાવ બાદ કરીશું સૌથી પહેલા માલની કુલ કિંમત જોઈ લો માલની કુલ કિંમત કેટલી મેં જો સિમ્પલ કેલ્ક્યુલેશન કરેલી છે તારીખ 8 પછી મેં આમ નામ દેખી પહેલા ગણતરી કરો તો કે 15000 માલની કુલ કિંમત
એમાંથી આપણે 10% વેપારી વટાવ બાદ કરવાનો. 15,000 ના 10% બોલો કેટલા થાય? તો કે 15,000 ના 10% 1,500 રૂપિયા થાય. 1,500 બાદ કરો એટલે વધે કેટલા? 13,500. એને કહેવાય માલની ચોખ્ખી રકમ. હંમેશા માલની ચોખ્ખી રકમથી નામું લખવામાં આવે છે, ચોપડે નોંધવામાં આવે છે. એ ખરીદી કે વેચાણ? તો કે વેચાણ. વેચાણ કરો એટલે ધંધામાં માલ આવે કે જાય? તો કે ધંધામાંથી માલ જાય અને વેચાણ ખાતે જમા થશે 13,500. હવે આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર છે અને બરાબર શબ્દનો ઉલ્લેખ કર્યો એટલે કે 10% રોકડ વટાવ. તો 10% રોકડ વટાવે બાદ થશે. તો 10% કેના કરશો? તો કે માલની ચોખ્ખી રકમ વધે ને એના 10%. 13,500 ના 10% 1350. તો 1350 બાદ કરો એટલે 12,150 રોકડા ધંધામાં આવે. વેપારી વટાવ બાદ થઈ જાય 1350 એટલે 12,150 વધે. તો 12,150 ધંધામાં રોકડ આવે છે કે જાય? તો કે ધંધામાં રોકડ આવે છે. ધંધામાં રોકડ આવે તો શું થાય? રોકડ ખાતે ઉધાર. રોકડ એ મિલકત છે, મિલકતનો નિયમ આવે તે ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા? તો કે 12,150. બીજું, જ્યારે રોકડ મેળવતી વખતે આપણે વટાવ આપવાનો હોય છે. બરાબર સમજો. રોકડ મેળવતી આપણે મેળવવી હોય ને તો આપણે વટાવ આપવો પડે. આપેલ વટાવ શું છે? ધંધાનો ખર્ચ છે. કેટલો? તો કે રોકડ વટાવ એ 1350 ધંધામાં એક ખર્ચ સ્વરૂપે પરિણમે છે. તો કે ધંધાની ઉપજ નથી. રોકડ વટાવ ધંધાની ઉપજ હોઈ શકે, રોકડ વટાવ ધંધાનો ખર્ચ હોઈ શકે. તો ખર્ચ ક્યારે હોય? વેચાણનો વ્યવહાર હોય ને ત્યારે ખર્ચ હોય, ખરીદીનો વ્યવહાર હોય ને ત્યારે ઉપજ. આટલું યાદ રાખજો. કેમ યાદ ન રાખવું હોય? તો કેમ યાદ રખાય? જ્યારે ધંધામાં નાણાં આવતા હોય ને, સમજી લો, ધંધામાં નાણાં આવે ત્યારે રોકડ વટાવ ધંધાનો ખર્ચ બનશે અને ધંધામાંથી જ્યારે નાણાં જાતા હશે ત્યારે રોકડ વટાવ ધંધાની ઉપજ બનશે. આટલું યાદ રાખવાનું. બે રીતે તમને સમજાવું છું. ખરીદી વખતે રોકડ વટાવ આપણે માટે આવક છે અને વેચાણ વખતે આપણે માટે રોકડ વટાવ એ ખર્ચ છે. તો ખર્ચ હોવાથી ઉધાર થશે. ધંધામાં રોકડા કેટલા આવ્યા? 12,150. એટલે મેં આમ નોંધ રાખી. જો રોકડ ખાતે ઉધાર. કેમ? રોકડે મિલકત છે. આ સંયુક્ત આમનો બનાવવી પડશે. એક કરતા વધારે ખાતા ઉધાર થાય છે, બે ખાતા ઉધાર ને એક જ ખાતું જમા થાય છે. તો રોકડ ધંધામાં આવી કેટલી આવી? રોકડ વટાવ બાદ કરી નાખો પછી રોકડ વટાવ ધંધાનો ખર્ચ તરીકે આપણે નોંધ કરવી છે. રોકડ ખાતે ઉધાર 12,150. પછી આપેલ વટાવ ખાતે ઉધાર 1350. જો 10% લખે 13,500 ના 10% કરેલા છે. અને રોકડ વટાવ આપેલ વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. માલની ચોખ્ખી રકમ કુલ કિંમત ને આપણે વેપારી વટાવની તો ચોપડે નોંધ થતી નથી. માલની ચોખ્ખી રકમથી નામું લખવાનું. તે વેચાણ ખાતે જમા 13,500. બાબત જે મહેન્દ્રને 10% વેપારી વટાવ 10% રોકડ વટાવથી માલ વેચ્યો તેના પહેલા કેલ્ક્યુલેશન તમારે કરતા શીખવું પડશે. નાની એવી ગણતરી અહીં વિગતના ખાનામાં પેન્સિલથી કરવી પડે. 15,000 નો માલ એ માલની કુલ કિંમત કહેવાય. 1,500 રૂપિયામાંથી માઇનસ કરી નાખો વેપારી વટાવ એટલે 13,500 વધે. માલની ચોખ્ખી રકમમાંથી 1350 બાદ કરો રોકડ વટાવ એટલે રોકડા મળે આપણે 12,150. એટલે રોકડ ખાતે ઉધાર થાય, આપેલ વટાવ ખાતે ઉધાર થાય અને વેચાણ ખાતે જમા થાય. માલની ચોખ્ખી રકમ 13,500. આ કાઉન્સ થઈ જાય. બાબત જે લખાય છે કાઉન્સ થઈ જાય પછી નીચે અંડરલાઈન કરી નાખવાની. અંડરલાઈન કરશો એટલે તારીખ 8 નો વ્યવહાર અહીં પૂરો થશે. તારીખ 10. તો તારીખ 10 નો વ્યવહાર આપણે બરાબર જોઈ લઈએ. તો જો તારીખ 10 અમુકમાં તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે, અમુકમાં કેલ્ક્યુલેશન વગર આપનું થઈ જશે. તો જુઓ તારીખ 10 આપણે તારીખ 10 ની આમનું લખીએ. ઘર વપરાશ માટે અંડરલાઈન કરો. ઘર વપરાશ એટલે અંગત વ્યવહાર કહેવાય. અંડરલાઈન કરો. ઘર વપરાશ કોઈ એટલે તમારે અંગત વ્યવહારમાં વ્યવહાર લઈ લેવાનો સીધો. 300 નો માલ અંડરલાઈન કરો. માલ એ નીચે અંડરલાઈન કરો. અને એનો અર્થ એ કે ધંધાનો માલિક મૌલિક શાહ 300 નો માલ ઘરે લઈ ગયા અને હજી એમ કે તથા 200 રોકડા રોકડની નીચે અંડરલાઈન કરો લઈ ગયા. તો ધંધાનો માલિક ધંધામાંથી બે વસ્તુ લઈ જાય. શું લઈ જાય છે? તો કે માલ લઈ જાય છે અને પ્લસ રોકડા લઈ જાય છે. આ ધંધાનો માલિક લઈ જાય. માલ કેટલો લઈ જાય? 300 નો માલ લઈ જાય. રોકડા કેટલા લઈ જાય? 200. કુલ ધંધામાંથી એ લઈ ગયા કેટલા? 500 રૂપિયા લઈ ગયા એટલે ઉપાડ કહેવાય. ધંધાનો માલિક ધંધામાંથી લાભ લેનાર હોય તો ધંધાનો માલિક એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર. તો માલિકનું ખાતું ઉધાર કરવું પડે. માલિકની જગ્યાએ આપણે ઉપાડ ખાતું લઈશું કેમ કે ઉપાડ ખાતું વ્યક્તિ ખાતામાં આવે છે. તો ઉપાડ ખાતે આપણે કેટલા કરવા પડે ઉધાર? તો કે અહીંયા લખવું પડે ઉપાડ ખાતે ઉધાર કેટલા? તો કે 500 રૂપિયા. કેવી રીતે 500 બન્યા? તો કે 300 નો માલ અને 200 રૂપિયા રોકડા. એટલે ઉપાડ કેટલો કર્યો અને ધંધામાંથી કુલ 500 રૂપિયાનો ઉપાડ કર્યો એટલે ઉપાડ ખાતું ઉધાર કરવું પડે. મૂડી ખાતું જમા હોય તો ઉપાડ ખાતું ઉધાર કરવું પડે. અને હવે ધંધામાંથી બે વસ્તુ જાય. 300 નો માલ ગયો એટલે માલ ખરીદી ઘટે. તો ખરીદી ઘટે તો આપણે અગાઉ ભણી ગયા અંગત વપરાશ માટે ધંધાનો માલિક માલ લઈ જાય તો આપણે સીએની ઇન્સ્ટિટ્યૂટે એમ કીધું કે તમારે ખરીદીની પડતર કિંમતથી નામું લખવાનું છે. ખરીદીની પડતર કિંમતથી ખરીદ ખાતું જમા કરવાનું છે. ખરીદીની પડતર કેટલી? 300 રૂપિયા. એટલે ખરીદી ઘટે એટલે ખરીદ ખાતું જમા કરવું પડશે.
તે ખરીદ ખાતે જમા કેટલા તો કે 300 રૂપિયા અને ધંધામાંથી હજી રોકડ જાય છે રોકડ એ મિલકત છે જાય તો જમા એટલે રોકડ ખાતે જમા કેટલા 200 રૂપિયા તો ઉધાર કેટલા કર્યા 500 તો સામે જમા 500 થઈ ગયા તો કે હા જેટલા ઉધાર ખાનામાં લખો છો એટલા જમા ખાનામાં લખાઈ ગયા બાબત છે ઘર વપરાશ માટે માલ અને રોકડા લઈ ગયા તેના ધંધામાંથી શું લઈ ગયા તો કે માલ લઈ ગયા એ ખરીદ ખાતે જમા કર્યા અને રોકડા લઈ ગયા એ રોકડ ખાતે જમા કર્યા કુલ 500 રૂપિયા કેને ખાતે ઉધાર કર્યા તો રોકડ ખાતે ઉધાર કર્યા ધંધાનો માલિક આમાં ઇન્વોલ્વ છે જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી લાભ લેનાર હોય ત્યારે તમારે કામ મૂડી અને કામ ઉપાડ ધંધાનો માલિક લાભ લેનાર હોય ત્યારે તમારે ઉપાડ ખાતું ઉધાર કરવું પડશે કેમ કે ધંધો માલિકને આપે છે અને માલિક લાભ લેનાર છે એટલે ઉપાડ ખાતે ઉધાર કરવું પડશે ઉપાડે માલિકનું ખાતું છે એટલે ઉપાડ કુલ કેટલો 500 રૂપિયા એમાંથી 500 માંથી આપણે ખરીદી સ્ટોક કેટલો ભેગો તો કે 300 નો માલ લઈ ગયા એટલે ખરીદ ખાતે જમા થાય 300 રૂપિયા અને 200 રૂપિયા ધંધામાંથી રોકડા થાય છે એટલે રોકડ ખાતે જમા નાખવા પડે બાબત છે ઘર વપરાશ માટે માલ અને રોકડા લઈ ગયા તેના ત્યાર પછી તારીખ 11 છે હવે તારીખ 11 છે ને એમાં એમ લખ્યું તારીખ 11 માં માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 રૂપિયા બરાબર સમજો માલના પેકિંગ કરવા માટે આપણે શું ખરીદ્યું પ્લાસ્ટિકની બેગ ખરીદી તો પ્લાસ્ટિકની બેગ ખરીદ્યો ને તો શું થાય આપણે માલનું પેકિંગ કરવું છે અંડરલાઈન કરજો પેકિંગ માટે અંડરલાઈન કરો અને છેલ્લે ચૂકવી એવો શબ્દ આવ્યો બરાબર સમજો પેકિંગ એવો શબ્દ આવ્યો અને છેલ્લે ચૂકવી એવો શબ્દ આવ્યો પહેલા તો ચૂકવ્યા શબ્દ આવે જે વ્યવહારના પાછળ લીધા દીધા ચૂકવ્યા મળ્યા ભર્યા ભરી લાવ્યા એવો શબ્દ પાછળ આવતો ચૂકવ્યા શબ્દ આવે તો શું થાય કેવો વ્યવહાર કહેવાય આર્થિક વ્યવહાર માટે આપણે કે દેવતા લેણદારનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો છે તો કે પહેલામાં જ આપણે હા પડી જશે હા આવી જશે કે રોકડની લેવડ દેવડ થઈ છે તો આર્થિક વ્યવહાર જ છે હવે આર્થિક વ્યવહારોમાંથી એનું નામ તમારે પ્રથમ ચોપડે હિસાબી ચોપડે નામ લખવું પડે તો આ ધંધાકીય વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો હવે વિચારો શું વ્યવહાર છે તો કે આપણે પેકિંગ ખર્ચ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 રૂપિયા તો 200 રૂપિયા ધંધામાં આવ્યા કે ગયા તો કે 200 રૂપિયા ધંધામાંથી જાય છે ધંધામાંથી રોકડ જાય છે રોકડ એ મિલકત છે જાય તો જમા થાય રોકડ એ મિલકત ખાતું છે મિલકત જે મિલકત જાય એની ખાતે જમા થાય પહેલા તો ઉધાર થતું ખાતું પહેલી અસર તમે કેને આપશો પહેલી અસર હંમેશા ઉધાર હોય પહેલું ખાતું ઉધાર કેવું કરશો તો કે અહીંયા પેકિંગ પેકિંગ નામનો ખર્ચ થાય છે પ્લાસ્ટિકની બેગ તમે ખરીદો એનો અર્થ શું થાય કે પેકિંગ ખર્ચ થશે તો પેકિંગ નામનો ખર્ચ કરવો પડશે પેકિંગ માટે જો પ્લાસ્ટિકની બેગ ખરીદી તો તમારે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર કરો ખર્ચનું નામ છે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર કરવા પડશે કેટલા તો કે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા થશે 200 ની બેગ ખરીદી એટલે 200 રૂપિયા પેકિંગ ખર્ચ થઈ ગયો એટલે પહેલી અસર ઉધાર બીજી અસર જમા પહેલી અસર તમે કેને આપશો પેકિંગ ખર્ચમાં ઉધાર થશે પહેલી અસર તમારે પેકિંગ ખર્ચને આપવી પડશે બીજી અસર તમારે રોકડને આપવી પડશે એટલે પેકિંગ ખર્ચ ખાતે ખર્ચના નિયમ અનુસાર ખર્ચ ખાતે ઉધાર થાય કયો ખર્ચ તમે માનેલો તો કે પેકિંગ ખર્ચ તો પેકિંગ ખર્ચ ખાતે ઉધાર બચો કરો તો બીજી અસર જમા તો બીજી અસર કેને ખાતે આપશો તો કે ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ એ મિલકત છે તે રોકડ ખાતે જમા કેટલા તો કે 200 રૂપિયા ધંધામાંથી જાય છે બાબત છે તો બાબત છે તમારે શું લખવાનું મેં તમને આની પહેલા કીધું કે જ્યારે તમારે બાબત જે લખવાની હોય ને ત્યારે તમારે શું કરવાનું એ તમારે જે વ્યવહાર આપ્યો હોય એ વ્યવહાર તમારે બેઠે બેઠો લખી નાખવાનો માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી તેના કાઉન્સ કરી નાખવાનું નીચે અંડરલાઈન કરી નાખવાનું તો આટલું થઈ જાય પછી આ 11 ની તારીખનો વ્યવહાર પૂરો થાય છે હવે તમારે શું કરવાનું હવે આટલો આ દાખલો કમ્પ્લીટ થઈ જાય પછી તમારે છે ને 11 નો દાખલો 11 તારીખ સુધીનો વ્યવહાર આપણે રાખીએ છીએ પછીના 12 તારીખથી માંડી 29 તારીખ સુધી છે ને આપણે પછીના દાખલા પછીના 14માં લેક્ચરની અંદર આપણે લઈ લેશું 11 તારીખ સુધી આપણે રાખીએ છીએ અને એના જે 11 તારીખ સુધી રાખીએ તમારે શું કરવાનું 11 તારીખ સુધીના વ્યવહારો તમારે પહેલા તમારી ફેસબુકમાં ઉતારવાના પછી એના જેવું એક ઉદાહરણ 11 છે હોમવર્કમાં તમે શું કરશો તો કે હોમવર્કમાં ઉદાહરણ 11 પેજ નંબર છે ને 79 ઉપર છે પેજ નંબર 79 અને એમાં નામ લખ્યું છે ઓમકાર ટ્રેડર્સ આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે કયો ઉદાહરણ 11
પહેલા તમારે દાખલા નંબર 13 નો બરાબર આ 13મા નંબરનો વિડિયો અને 13મા નંબરનો દાખલો એ તમારે બરાબર સમજવાનો છે, વિડિયો સાંભળી લેવાનો છે, સમજી અને પછી તમારે આમનોંધ લખવાની છે. તમારી રકમ પહેલા તમે ફેસબુકમાં આમનોંધ લખી નાખજો અને ઉદાહરણ છે ને રકમમાં કરજો એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે. ઉદાહરણ જો રકમમાં કરશો ને તો તમને ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. અને પછી એના પછીનો જે 14મો લેક્ચર આવે ને એમાં બાકીનો દાખલો 12 તારીખ 12 થી માંડી 29 સુધી હું પૂરું કરી દઈશ. એટલે એ 12 થી માંડી 29 14મા લેક્ચરમાં જશે. આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ 11 પેજ નંબર 79 ઉપર છે ઓમકાર ટ્રેડર્સ નામ છે. તો એ તમારે 11નું ઉદાહરણ હોમવર્કમાં કરવાનું, રકમમાં કરવાનું થશે. પછી તમે ફેસબુકમાં ઉતારી દો, કેમ કે 13મો દાખલો જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી તમારે 14મું ઉદાહરણ નહીં ઉતારી શકો, 11મું ઉદાહરણ ઉતરશે નહીં. તો તમારે શું કરવાનું, પહેલા 13મો દાખલો બરાબર વિડીયો સાંભળી લેવાનો આ 13મા નંબરનો લેક્ચરમાં. પછી એ 11 તારીખ સુધીના વ્યવહારો તમારે ફેસબુકમાં ઉતારી લેવાના. એ ફેસબુકમાં ઉતરી જાય પછી રકમમાં તમારે શું કરવાનું, 11મું ઉદાહરણ કરવાનું છે અને એમાં સમજૂતી સહિત કરવાનું. સમજૂતી પછી આવી છે, સમજૂતી કરશો ને તો તમને આમ ફટાફટ આવડી જશે. એટલે બાકીનો દાખલો આપણો 13મો અધૂરો છે એ આવડી જશે અને પછી ઉદાહરણ છેલ્લું 12મું છે એ આવડી જશે. તો આજનો આપણો લેક્ચર નંબર 13 અહીંયા પૂર્ણ કરીએ છીએ.